નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ભાવનગરથી। સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવનગરમાં શ્રી જગન્નાથજી રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ સમારોહ યોજાયો હતો। ભાવનગરમાં સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો। આગામી સ્વ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન તારીખ 7/7/2024ને રવિવારના રોજ કરવામાં આવેલ છે। આ રથયાત્રાની તૈયારીઓ માટે અને ભાવનગરને કેસરિયા માહોલથી રંગવા માટે રથયાત્રા અગાઉ તારીખ 2/6/2024ને રવિવારના રોજ પરમ પૂજ્ય સંતો મહંતોના હસ્તે વિશાળ સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સવારે 10:30 કલાકે રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન અને ધ્વજારોહણ કાર્યક્રમ સત્યનારાયણ મંદિર સામે સત્યનારાયણ રોડ ભાવનગર ખાતે સંપન્ન થયેલ। આ પ્રસંગે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ સૌને આવકાર્યા હતા અને રથયાત્રાના મહિમા વિશે વિસ્તારપૂર્વક પ્રવચન પણ કર્યું હતું। તેમજ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ બાડા ચેરમેન ઓહમભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહજી ચૌહાણ વગેરે આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કરેલ। ત્યારબાદ પૂજ્ય સંતો ગરીબરામ બાપુ, પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ વગેરે સંતોએ આશીર્વચન આપેલા। કાર્યક્રમના અંતે ટ્રસ્ટી કૌશિકભાઈ ચાંદલિયાએ કાર્યક્રમને અનુરૂપ આભાર વિધિ પ્રગટ કરી હતી। શબ્બીર માલદાર, ગુજરાત દર્શન સમાચાર, ભાવનગર।